લોંઢાના 4 વાગી ગયા છે અને બા ખાઈશ ચા અને રોટલી. સીતારામ બધાયને. આજ છે સોમવાર, વાગી ગયા છે 4:45 જેવું. ઓટલે આવે છે તડકો. બાનું લુક ચેન્જ કરી દીધો, પહેરાવી દીધું ગાઉન. હક નથી દેતા ચણિયામાં, બિચારાઓને હવે નથી ચણિયો ફાવતો, તો હવે ચણિયો ઉતારીને ગાઉન આવ્યા. નહીં, ડ્રેસમાં આવી ગયા. બસ બા બસ, હવે તો ડોલને મૂકો, હવે તો ડોલને મૂકો. બાયણે નીકળે ને એટલે બાને પાણી કચરો ડોલને હાવણી હાવણો. અહીં મેં સાફ કર્યું જ છે, જો અહીંયા દેખાય તમને. અહીંયા ધોયું ને બધે પાણી છાંટ્યું, ધોયું, તો એને છે ને ડોલને કચરા જ દેખાય છે મગજમાં. બાયણે બેહાડીને હવે તો કચરો મૂકો. આમાં કચરો કરી ગયો, આમાં કરી ગયો કચરો, એમાં કચરો ગરી ગયો. સીતારામ સીતારામ કરો, સીતારામ 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 કરાય. ખીચ ચડે કંઈક કંઈક આપને. ફુવા ના દે રાતે એક જ બસ, આ કાઢી દે, આ પહેરાવી દે, આ કાઢી દે, આ પહેરાવી દે, આ કાઢી દે, પહેરાવી દે. આખી રાત 2 જણાનો વારો લઈએ, લેફ્ટ રાઈટ. તો એ ખીચ ચડે. અત્યારે તડકો આવ્યો ને, તમે કીધું જરીક વાર હું એને બાયણે બેહાડું છે, તડકામાં જરાક ઠીક રહીએ તો. બેહાડ્યા ત્યાં સુધી આપણે બેહવાની એમને. પહેલાં આપણે માં મૂકીને વયા જતા તો હાલતું, મુકાય નહીં. બિચારાને નથી ખબર કાંઈ, કાંઈ એટલે કાંઈ સુરતા જ નથી જરાય. કાલે અમે ગયા હતા, રવિવાર હતો ને, તો હર્ષદને અજીતને રજા હતી, તો મારી બેનની છોકરીને આવ્યા કે માસી હાલો ને હર્ષદને જઈએ. થોડીક વાર ગયા ને પછી આવતા રહ્યા હર્ષદ માતાજીના દર્શનને કરીને. કાલે કઈ મેલું નથી બા, હમણાં જ પહેરાયું. ના રે ના, ગાઉન ગમે નહીં ને એટલે એમ કે આ મેલું છે, આ મેલું છે એમ કહે. મારું ગાઉન થોડું ફૂલ જેવું છે, ટૂંકું કરી નાખ્યું થોડુંક, મેં નીચેથી ટૂંકું કરીને પહેરાવી દીધું. એને છે ને લાંબુ બહુ હોય ને તો એને મેળ ના આવે, એટલે થોડુંક ટૂંકું કરી નાખ્યું. હવે એની વાહે જ પડી જાય એમ ન કરાય બા, કરાય જ નહીં, રખાય આમ સરસ. હા, બેહવું જ પડે. બાનો સ્વભાવ છે ને, હવે મગજ તડકે મગજ તપે ને કામ કરવા માંડે ને તો સારું. ઘડીએ ઘડીએ બધું ભૂલાઈ જાય. ધોવાઈ ગયું, ધોવાઈ ગયું, બધું ધોવાઈ ગયું, ભરાઈ ગયું, ધોવાઈ ગયું. બા ચીંધવાનું કામ, ચીંધવાનું જો લખ, બધું ભૂલાઈ જાય. છોકરા ભૂલાઈ જાય, મગજ ઠેકાણે નથી, પણ કામનું ભૂલાતું નથી. કામનું ભૂલાઈ જાય ને તો કંઈક સારો આવે. જો માથું નીચું નાખી ગયા, આપણે કામની ના પાડીએ ને કે નથી કરવું, એટલે માથું નીચું નાખી જાય. આવું છે ડોલાવ ડગરાવનું. સતત નિરીક્ષણ કરવું પડે, પાસે ચોકી પહેરો કરવો જ પડે. પહેલાં છે ને એકલા બેસતા તો હું ઉપર કામ કરતી, ઘરમાં એ કામ કરતી, હવે તો ઘરમાં તેમ કરી નાખો. તો એ બેસે ને ત્યાં સુધી મારે અહીંયા બેસવું જ પડશે ને. હવે કંઈ નીકળે ને સીતારામ નથી બોલતા, નહીં તો સીતારામ 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 કરતા જે નીકળે ને એને જ બિસાડાને સીતારામની સુરતા નથી રહી. વળી જરીક સારું મારા સામું તો હેતા ખરી. હા, જે શું એનું છે ને માનતી નહોતી ને, તો મને એક ટીકો બાર દીધો હતો ફટ કરીને. બહુ લોહી પીએ ને એટલે પછી બધું આપણે એમ ન કરીએ, એટલે આપણે મારવા માંડે રાયડું નાખીને. હાલો આવજો બધાય. હવે જો પોહલાવીને અંદર લઉં, જો આવે તો મારે કંઈક કામ થાય. હજી એમને કામ પેન્ડિંગ પડ્યા બધાય. એક દી ક્યાંક બહાર નીકળીએ ને 2-3 કલાક, ત્યાં તો આપણા કામ બધાય પેન્ડિંગ રહી જાય. આવજો. તું બસ વિડીયો ન જોતો, તું તારી નજર સામે જ રાખજે. સીતારામ બધાયને. આજે છે સન્ડે, સન્ડે ઇઝ હોલીડે. તો અમે જઈએ આખા પરિવાર સાથે, મારી ફેમિલી સાથે બહાર. ગાડીમાં ગોઠવાઈ ગયા બધા, હાકડ પુકડ. 5 જણાની ગાડીમાં 8 જણા બેઠા. ઓવરલોડિંગ ગાડી થઈ ગઈ અત્યારે. અને જઈએ આજે ડ્રાઈવર બદલાશ.
ડાકુ વીરપ્પન ડાકુ વીરપ્પન જ ગાડી ચલાવે છે. આજે લખુને આરામ છે ગાડી હલાવવાનો. જાય છે હવે, જઈને મળીએ આગળ. ક્યાં મળીએ એ ખબર, પણ જાય છે નક્કી છે ક્યાંક ફરવા. હા, હાઈવે રોડ આવી ગયો છે. દ્વારકા પટ્ટી છે પણ દ્વારકા નથી જવાના. જોજો. હા હા, ઈ તો વાંધો નહીં. કાંઈ આવી ગઈ દુકાન, ભરતભાઈ ની દુકાન આવી ગઈ અને વહી ગઈ. હવે અમે જઈએ છીએ હાઈવે પટ્ટી. હાઈવે પટ્ટી દ્વારકા પટ્ટી છે. દ્વારકા પટ્ટી ડુંગળી લેવા જઈએ. દર્શન કરવા ડાયરેક્ટ જવા દે. ડાયરેક્ટ જવા દે, પછી વચ્ચે જાવ. આજે માને દિવસ મારે હોલીડે છે હો. મનને થાકેલું મન થઈ ગયું. ડુંગળી લેવા જઈએ. ડુંગળી ની જ આવે. આજે એક દિવસ મારા પરિવાર આવી રહ્યા. હા, મારા પરિવાર આવી રહ્યા. રાજલબેન ને દેખાડજો. રાજલબેન જો બેસી ગયા ખોડામાં, હરક પદુડી હંસાન જેમ. નહીં જતા જતા ઓલી ખીચડી સિરિયલ આવતી ને એમાં હરક પદુડી હતી, એમના મનસા હતી. ક્યાં આવજો હવે, અમે પછી જઈએ. ફાઇનલી અમે પૂગી આવ્યા. ક્યાં પૂગી આવ્યા? હર્ષદ. બહુ રવિવાર છે આજે, બહુ ટ્રાફિક છે. માંડ માંડ અહીં દરિયા કિનારે છે ને એમને ગાડી પાર્કિંગ કરવાની જગ્યા મળી. કે મારે પછી ની રાતે અહીં આવશું, એટલે માતાજીના દર્શન કરી આવીએ. આજે અંદર માતાજીની લાઈનમાં ઉભા નહીં એટલી તો શક્યતા કઈ છે નહીં. બહુ ટ્રાફિક છે ને પ્રવાસની બસો આવી છે. અમે તો બહુ દૂર પાર્કિંગ કર્યું છે, કેટલું બધું દૂર. આ વળી નવો ઘોડો ને રાખ્યા લાગે છે. ઘોડો લીધો, ઘોડો. ફાઇનલી અમે પૂગી આવ્યા. હર્ષદ ક્યાં પૂગી આવ્યા રુદ્ર? હે આગળ વિડીયોમાં બન્યા રહેજો. મંદિરે જઈએ પછી લાઈન બતાવીએ, જો વારો આવે તો જોઈએ. હવે હરસિદ્ધિ માનું મંદિર છે અને આજે રવિવાર છે. પ્રવાસીઓ એવા છે ને રજાનો દિવસ છે તો માણસો એટલા છે, એટલે આજ તો કોઈ ટ્રાફિકની કોઈ સીમા નથી ને લાઈન તો ઊભા રહેવામાં ને એટલી શક્યતા જ નથી. 2-2.5 કલાક થાય તો એ વારો આવે એમ છે નહીં. આપણે નજીક છીએ, અમારે નજીક થાય એટલે અમારે જ ખોટી થવું નથી. અમારે તો હાવ નજીક થાય, 20-25 કિલોમીટર પોરબંદરથી હર્ષદ થાય, 30-35 કિલોમીટર. તમે તો હાલતા ચાલતા આવતા હોય, પણ બેનના ઘરે આવ્યા ત્યાંથી હાવ નજીક થાય એટલે મેં કીધું અહીંથી જઈ આવીએ. અને અહીંથી નહીં, માતાજીના દર્શન થાય જ છે અંદર બારોબાર. અંદર પાછો મોબાઈલ લઈ જવા દેતા નથી, પણ આપણે અહીંથી ઝૂમ કરી અને સેજ દર્શન થાય તો કરીએ. અંદર જો માતાજીનું સેજ હરસિદ્ધિ માનું બોર્ડ છે, અહીંથી આજે સ્વીકારી લ્યો દર્શન. હા, અહીંથી જ કરી લેવાય, આજે જવાય નહીં. આટલા બધી ટ્રાફિક છે જો, વાહ દૂર દૂર છે ને અહીંયા લાઈન છે. આ બધી લાઈન છે, આ લાઈનમાં ઊભવા પડે. 2.5 કલાક થાય ને તો આજ વારો આવે એમ નથી. આજ વારો નહીં આવે. શું છે? અહીંથી લઈ લઈએ ને ધૂપ તોય હાલે. અંદર માતાજીના દર્શન તો અંદર છે, વાર લાગશે. એટલી બધી ટ્રાફિકની કોઈ છે આજે. આમ લાઈનમાં ઊભવાની ઓલી જ છે, કેટલા માણસ લાઈનમાં ઊભા છે. અહીંયા ઊભા રહીએ 2 જણા, થોડા જવા દઈએ પછી અંદર ટ્રાફિક ન થાય એટલી લાઈનો છે. આ બધા ઊભી ગયા છે. બોલો લખુ સાહેબ, આજે હું વારો આવે એવી સંભાવના છે? અહીંયા બાપા ભલું કરે મારી માં હર્ષદ વારો નહીં આવે એટલે જાસુ અમે અહીંથી ને હજી હરસિદ્ધિ વને જવાના છે. મસ્ત લોકેશનની જગ્યા છે, ત્યાં જાય ત્યાંથી તમને બતાવશું. જો બધી એટલી ગાવાની ટ્રાફિક જ આજ એટલી છે, બહુ ટ્રાફિક. વાતો મૂકી દો ભગવાન. હા ભગવાન મારા રામ. અને આનું ઉપનેર ચાલુ થઈ ગયું અટાણના પોરમાં. આ બેન ના ઉપનેર ચાલુ થઈ ગયા. આ ચંગુ મંગુ ના ચંગુ મંગુ શું ખાય છે? લખુ બાપો ખાવા નથી દેતો જો. ને લખુ બાપો ખાવા નથી દેતો. ચાલો તો હવે આગળ મળીએ.
આગળ મળીએ. જય માતાજી, ભલું કરે પિતાજી. વિહાને વરહમાં આવે કે જય માતાજી ને ભલું કર. બોલો રજા છે. એવી ફૂલના લોહી પીયા. વાહ વાયડીનો ચાલીઓ કરો, ચાલીઓ કરો. હાલ ભલું. ચાલ ને બકા. બાપ દીકરો રોડ ઉપર બાંધે. એ હાલવાનું નહીં. હાલવાનું. આ લોકોને લે આને ચાલ્યા કરો ચાલી. આ બધા પ્રસાદ છે, પ્રસાદની દુકાન. મસ્ત ચંદડી ને બધી માતાજી. અંદર જઈને શું ગોતવું છે તારે? ચાલો હેડો હેડો. પેલા તો અહીંથી જ અહીંયા ઓલા પગથિયા કરવાના હતા, પણ ખબર નહીં હું વાંધો આવ્યો નહીં તો અહીંથી કોઈ જવાતું નું પેન. હાલો ફાઇનલી અમે પૂગી આવ્યા છે. એક અહીંયા બગીચો છે ગાર્ડન જેવું ત્યાં. બોલો સાહેબ. હરસિદ્ધિ વન. હરસિદ્ધિ વન. હર્ષદમાં નું મંદિર દર્શન કરી લઈએ હમ. એટલે હરસિદ્ધિ વન હમણાં નવું જ બન્યું છે. હું પહેલી વખત જાઉં છું. અહીં સુધી આવ્યા હતા સ્પેશિયલ. આજે તો અમે હરસિદ્ધિ વન ની અંદર આટો મારવા જઈવા કે આજ તમારે જ લેવાનો છે આટો. આટો મારી જ લેવો તો ચડીએ. હે બહુ મસ્ત નજારો છે. પોરબંદર થી નજીક 30 કિલોમીટર દૂર એ રુદ્ર દ્વારકા જાવ તો આ વન ની અંદર આટો મારતા જાજો. મજાનું રમણીય છે. બધા કહે છે હું જાઉં પછી ખબર પડે. હાલો તો આગળ મળીએ. હા ચાલુ રહેજો બધા ઓનલાઈન. હાલો બધા બોલ ને. હાલો જમવા. જ્યાં પહોંચાડી બોલ. બા જમે છે. રોંઢો કરે છે. રોંઢો ચા ને રોટલી ખાય છે. હાલી બાઈ કહેશ કે હા ખાવું તમારે. જો બાઈ એમ કહેશ બોલ કે ને બોલ તો જા. હે હાલો જમ હાલો નાસ્તો કરવા. હા બોલો. પછી મામો બેસી ગયો ખુરશી ઉપર. આ તો બોલ બોલ. આ તો નહીં આવડે. મામો જ આવડે. ના બધા યુટ્યુબર ને રામ રામ સીતારામ. પછી લાઈક કરો શેર કરો ધીમે ધીમે બોલ. ઉતામે હું દઉં ને હું દઉં હો. એટલે હું દઉં કે ઓરપાઈ નો જાવ. હાલ મામી જે તો ઉતામે બહુ જમવાની એવી ફૂલ ઉતામે ને કે એની વાત જવા દો. એમ હડિયું જીતવા જાવું હોય કોણ જાણે. ટીંગાટોરી કરીને જમવા બેહવું. આમ ટેકો લઈને વ્યવસ્થિત નથી બેહવું. આજ તો છે ને આનું કઈક ઉદ્ઘાટન કરી જ નાખજો પાછા. આ લીધી હતી હાથ પૈરા મારા. પછી તારું જરાક લફા હે ચા વાળા. આવું છે લખુડા તારું માર મામાનું જીવન. જાય તારું મારા મામા જીવન. મુકાઈ ગયો આટો. આજે ઓલા શાકમાં બેઠા હતા ને તો મારે ભેગી ઓલી પરમાર શ્વેતા ને રાજીગુરુ શ્વેતા બે છે. ઈ કે જોસ્તા બેન કે કાલે વિડીયો જોયો ને હું જોતી હતી કે તમારું તો ઠેકાણે છે ને કે જો અમે હોય ને કે તમારા ઘરમાં તમારું મુકાઈ જ ગયું હોય ને ગાંડિયું થઈ ગયું હોય ને અમે કે છે ને શોટ દેવડાવતી હોય કે બાપા નો હસવાય કે હસવાય જ નહીં તમારા બા જરાય વાર નો હસવાય. ઈ કે ખાલી બપોરે ગયા હોય ને રાંધવાનું તૈયાર ન હોય ને તો મગજ હલવા માંડે. ઘેરે જાય નોકરી કરીને તૈયાર ન હોય ને તો કે મગજ હલવા માંડે. તૈયાર નહીં અમે તો હું પરાક્રમ કર્યા છે ઈ ખબર ન હોય. ઈ વિચારવાનું કે અંદર જાઉં તો હું ખંડે રહી છે.
ઓલું છોકરું હોય 2 કલાક કોકને કહીએ ભાઈ થોડીક વાર મારા છોકરાને રાખો ને તો હું કામ કરી લઉં આને તો તેડીને રમાડવા ક્યાં જાવું મારે આવું છે નકર તો તને કહું ઘડીક વાર ચોપાટીએ સકર મારી આવીને હાલો આવું છે બધું બાઈએ જમી લીધું આવજો સીતારામ પછી મળ્યા વિડીયોમાં બોલવું ને ઈ તો સાવીમાંથી રમવામાંથી નહીં બોલવું? બોલે ને તો હું એક ફોટો પાડી દઉં જ્યાં ઉભી જાઉં અહીંયા કરે જા ફોટો મૂકવો હાલા ફોટો મૂકવો હે કા આ આવતો રે અહીં સાઈડમાં આવતો રે જઈ પછી આ ખબર ને બોલો હું કા તું કા जा दे फोटो आई लगी ले મારું ને તારા મામાનું આવું છે કે તારું નામ આવે તારું નામ મામાનું આવું છે એવું તારું ને મામાનું મારું આવું છે આમાં કે હું સમજવું બધું કોઈ નો સમજાય આમાંથી સારું હાલો તો આવજો બધા હા આવજો બધાય સીતારામ આવા જ અમારા વિડીયો જોવા માટે અમારી 2 ચેનલ છે જસનાબેન એજ્યુકેશન આરજે ઓડી તો વિડીયોમાં બન્યા રહેજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો આવજો